નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 16 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય હિન્દી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો આપણને બધીને ખ્યાલ જ છે, 14 સપ્ટેમ્બરે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરના રોજ ઉજવાતો હિન્દી દિવસ, જે 1949માં હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી અને તેની જ યાદમાં આ દિવસ ઉજવવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રથમ વખત 1953માં ઉજવવામાં આવ્યો હતો, તો એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. વિશ્વ હિન્દી દિવસની વાત કરીએ, 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, કારણ કે પહેલીવાર 2006માં પ્રથમ હિન્દી સંમેલન થયું હતું. 10 જાન્યુઆરી 1975 એ નાગપુરમાં થયું હતું. એની જ યાદમાં 2006થી આ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનો, અને એ દર વર્ષે આપણે 10 જાન્યુઆરીએ ઉજવીએ. તો આ બંને વચ્ચે ડિફરન્સ પણ યાદ રાખવું આપણને. હવે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને આંતરરાષ્ટ્રીય સેરિટી દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, અને 13 સપ્ટેમ્બરે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા. ત્યારબાદ ભારતની કઈ મેડિકલ કોલેજ બની જે દા વિન્સ રોબોટ સિસ્ટમ પર તાલીમ આપશે? તો એમ્સ દિલ્હી બની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ શકે મેડિકલ માટે. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી ખાતે આવેલી છે ને, એમને ઈ લર્નિંગ અને ટેલિમિનિસ સુવિધા અદ્યતન દા વિઝન સર્જલ રોબોટનું ઉદ્ઘાટન કર્યું. આ રોબોટ શું કરશે? તો ડૉક્ટર, નર્સ વગેરેને સલાહ આપશે, તાલીમાર્થી, અને એને શીખવાડશે કે કેવી રીતના ઓપરેશન વગેરે, સ્ટૂલ વાપરવા, એ બધી માહિતી આ રોબોટ આપવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, વિદ્યાર્થીઓ માટે નથી પણ કર્મચારીઓ માટે છે એમ કહી શકો. એમ્સ દિલ્હીએ ભારતની એકમાત્ર સંસ્થા બની જે ફક્ત તાલીમ માટે સમર્પિત 2 રોબોટ સિસ્ટમ વિકસાવ્યા. આ સિસ્ટમનો પહેલાંથી જ મેટ્રોટ્રોનિક દ્વારા હ્યુમન રોબોટ ટ્રેનિંગ અને વિદ્યાર્થીઓ, રહેવાસી, નર્સો, ફેકલ્ટી માટે વ્યાપક હાથથી રોબોટ સર્જરીનું તાલીમ પ્રદાન કરવાનું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, કારણ કે મોટા મોટા વ્યક્તિને આપવાની છે તાલીમ, એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યમાં 10મો આયુર્વેદિક દિવસ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો ગોવાને યજમાન તરીકે પસંદ કર્યું છે, અને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. તો ગોવા 23 સપ્ટેમ્બર 2025ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ આયુર્વેદિક ખાતે 10મો આયુર્વેદ દિવસ ઉજવી રહ્યું છે. અને આ આપણે ખબર જ છે, આયુર્વેદ દિવસ આ પહેલી વખત આમ તો તારીખની મુજબ ઉજવવાના છે, નકર તો ધન્વંતરીના દિવસે, એટલે કે તિથિ મુજબ ઉજવતા. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ધરાવે. 23 સપ્ટેમ્બરના રોજ ગોવામાં સમારોહ યોજાવાનો છે. એની થીમ પણ આપી દીધી, લોકો અને ગ્રહ માટે આયુર્વેદ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આયુર્વેદ ટકાઉ આરોગ્ય સંભાળ ઉકેલ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. ગોવાને તેના વૈશ્વિક દૃષ્ટિકોણ અને મજબૂત સુખાકારી સંસ્કૃતિના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તો 2025માં જે 23 સપ્ટેમ્બરના રોજ 10મો આયુર્વેદ દિવસ આપણે ગોવામાં ઉજવી રહ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે. ત્યારબાદ 16 વર્ષીય કયા પ્રતિભાશાળી જેણે વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સામે ઐતિહાસિક જીત મેળવી છે? તો અભિમન્યુ મિશ્રાએ આ જીત મેળવી છે, અને 16 વર્ષના જ છે. તો અમેરિકન ન્યૂ જર્સીમાં 16 વર્ષના ચેસના ખેલાડી અભિમન્યુ મિશ્રા ફરી એકવાર ઇતિહાસ રચ્યો. 8 સપ્ટેમ્બર 2025ના રોજ ક્લાસિક ચેસ રમતમાં વર્તમાન જે વિશ્વ ચેમ્પિયનને હરાવી, એટલે વિશ્વ ચેમ્પિયન કોણ? તો કે ડી ગુકેશને હરાવી સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને મિશ્રાએ ઉઝબેકિસ્તાન સકમદ પરિષદ ફિડે ગ્રાન્ડ સ્ટ્રીમ ટુર્નામેન્ટ રાઉન્ડ 5માં ડી ગુકેશ ડેરામર્ઝને હરાવી અને તંગ અત્યંત વ્યૂહાત્મક યુદ્ધ પછી જે 61 સાલમાં વિજય મેળવ્યો છે, કારણ કે અત્યાર સુધી આવી નાની ઉંમરના કોઈ વ્યક્તિએ ડી ગુકેશને નહોતા હરાવી શક્યા, એટલા માટે રેકોર્ડ છે 16 વર્ષનો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અભિમન્યુ મિશ્રા. કયા રાજ્યમાં અપેડાએ પોતાનું પ્રથમ પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે? તો બિહારમાં ખોલ્યું છે, અને ચૂંટણી છે એટલા માટે બહુ ચર્ચામાં છે. તો અપેડાએ બિહારના પટનામાં પ્રથમ પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પટનામાં કૃષિ અને જે પ્રાકૃત
ખાદ્ય ઉત્પાદક નિકાસ વિકાસ સટ્ટામંડળ એટલે કે અપેડાના પ્રથમ પ્રાદેશિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને આ કેન્દ્રનું પણ સાથે ઉદ્ઘાટન કર્યું. તો બિહાર આઈડી ફેસ્ટિવલ દરમિયાન જાહેર કરેલ આ પગલાં ખેડૂતો, નિકાસકારો, ઉદ્યોગ સાહસી વગેરેને અપેડા સેવા સીધી પહોંચાડશે, જેનાથી વારાણસી ક્લાસ એટલે કાર્યક્રમ પરની નિર્ભરતા દૂર થશે. ટૂંકમાં અત્યારે બિહારનો આખો કાર્યભાર વારાણસી ઉપર હાલે. હવે વારાણસીમાં નહીં થાય, કારણ કે હવે પટનામાં કેન્દ્ર ખુલી રહ્યું છે, તો પટનામાં આખો કાર્યભાર વયો જાય, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અપેડાએ પટના, રામપુર, દેહરાદૂન ખાતે 3 પ્રાદેશિક પરિષદનું આયોજન કર્યું હતું અને અહીંયા ઓફિસ ઉપર ખોલવાનું છે. તો પટના સાકાર થઈ ગયું, હવે રામપુરા અને દેહરાદૂન 2 બાકી છે, તો ખાસ એમાંય ખોલવાનું છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે અપેડા. ત્યારબાદ ગાંધીનગરમાં એગ્રી એશિયન 2025 એક્સપોની જાહેરાત થઈ. તો ગુજરાત 18થી 20 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગાંધીનગરના હેલ્પીટ ગ્રાઉન્ડ ખાતે પ્રતિષ્ઠિત 14મા કૃષિ એશિયન આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવા માટે તૈયાર છે અને આ પશુપાલન સ્પર્ધાને વેગ આપશે, પશુપાલન ક્ષેત્રે પ્રોત્સાહન આપશે અને આ સ્પર્ધા શ્રેષ્ઠ ડેરી પશુ અને શ્રેષ્ઠ પશુધન ઓળખવામાં ધ્યાન કેન્દ્રિત કરશે. તો ખાસ એક એક્સપો યોજાઈ રહ્યો છે ગાંધીનગરમાં, ઇમ્પોર્ટન્ટ છે પશુપાલન માટે. ત્યારબાદ કયા રાજ્યના દરિયાકાંઠાના સમુદ્રોને ટેકો આપવા માટે વર્લ્ડ બેન્કે 212.66 મિલિયનનો પ્રોજેક્ટને મંજૂરી આપી, એટલે કે એના માટે આ ફંડ આપવાનું છે. તો કર્ણાટક અને તમિલનાડુ બંનેના દરિયા કિનારાનો વિકાસ થવાનો છે. તો વિશ્વ બેન્કે ભારતના દરિયાકાંઠાના સમુદ્રયોને ઇકોનોમિક્સનું જે સંરક્ષણ કરી અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડી અને તમિલનાડુ અને કર્ણાટક 1 લાખ લોકો માટે રોજગારીનું સર્જન કરી રહ્યું છે. એનો ટેકો આપવા માટે વર્લ્ડ બેન્કે ડોનેટ તો ન કહેવાય પણ લોનને મંજૂરી આપી, એ માટે યાદ રાખવું. $212.66 મિલિયન સેન્થેટિક કોસ્ટ રેઝ્યુલેશન એન્ડ ધ ઇકોનોમી પ્રોજેક્ટ અંતર્ગત $850 મિલિયન જે સ્કોર કાર્યક્રમનો એક ભાગ છે. હવે સ્કોર કાર્યક્રમ શું છે? તો કિનારે આવેલા મંદિરો, તમિલનાડુના જે મહાબલીપુરમ ને વગેરેને વારસાના સ્થળો છે ને, એને વિશ્વવિખ્યાત કરવાનું છે. તો એનો એક ભાગ થઈ રહ્યો છે. અને વિશ્વ બેંક દ્વારા દરિયાકાંઠાના સમુદ્રીઓ દ્વારા જે સામનો કરવામાં આવેલા પડકારો સામે આ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ બધી થાય તો શું થાય? તો કે અહીંયા વિકાસ થાય, પર્યટન વધશે એટલે ભારતમાં પૈસા આવશે અને આજુબાજુનો વિકાસ થાય, એવું જ છે આખું પ્રોજેક્ટ. વર્લ્ડ બેંકની વાત કરીએ, 1944માં આની રચના થઈ હતી. બેટન વુડ સંમેલન અંતર્ગત આની અને IMFની બંનેની સાથે થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન DCમાં, પ્રમુખ અજય બંગા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે વર્લ્ડ બેંક. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે ઘોષ શાર્ક સબમરીન અને ઘોષ બેટ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે? તો ઓસ્ટ્રેલિયાએ કર્યું છે. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓસ્ટ્રેલિયાએ ઘોષ શાર્ક ઓટોનોમિક મેરીટાઈમ વાહકના વિકાસ અને ઉત્પાદનના 5 વર્ષ $1.7 બિલિયન નું રોકાણ કરી રહ્યું છે અને આ ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રુપના સહયોગથી એનરૂલ ઓસ્ટ્રેલિયન દ્વારા જે સ્થાનિક સ્થળે વિકસવામાં આવી રહ્યું છે. ટૂંકમાં એક માનવરહિત સબમરીન છે જે હાલવાની છે અને પ્રથમ કાફલો 2026માં ઉપડે એવી શક્યતા ધરાવે છે ઓસ્ટ્રેલિયા દ્વારા. તો આ ઘોષ શાર્કની ઘોષ સબમરીનની વાત થઈ. હવે ઘોસ્ટ બેટની જોઈ લઈએ. તો ઓસ્ટ્રેલિયાએ MC-28A ઘોષ બેટ નામનું અદ્યતન લશ્કરી ડ્રોન સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જે માનવરહિત વિંગમેંગની ભૂમિકા ભજવે છે અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ આત્મનિર્ભરતાની દિશામાં પગલું એક ઐતિહાસિક છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ભારત પાસે 2 સ્વદેશી પરમાણુ સંચાલન સબમરીન છે, એટલે કે પંડુપી છે, INS અરિહંત અને INS અરિધાર. તો ખાસ આપણે યાદ રાખવું. હવે પંડુપી અથવા તો સબમરીન એટલે શું એ તો તમને ખ્યાલ જ હશે, નો ખ્યાલ હોય તો જોઈ લેવું. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, કેપિટલ કેનબેરા, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર અને PM એન્થની આલ્બેનિઝમ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખો, સરસામાં રહેતો દેશ છે. ત્યારબાદ ભારતમાં ચોથો કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ક્યાં જઈ રહ્યું છે? તો ઇટાલીના રોમ ખાતે આ યોજાઈ રહ્યું છે. તો ત્યાં જવું પડે ને, કે સામે તો ન આવે. તો ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટમાં હાજરી આપવા માટે ઇટાલીના રોમમાં જઈ રહ્યા છે, જ્યાં ઇટાલી, જાપાનના વડા વગેરે એમને પ્રારંભિક નિવેદન આપવાના છે. ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી, જે કોસ્ટગાર્ડના હેડ, એ જવાના છે અને કોસ્ટગાર્ડના 2 સભ્ય પ્રતિનિધિત્વ મંડળ તરીકે એનો સાથ આપવાના છે. 2027માં 5માં જે આ કોસ્ટગાર્ડની આ સમિટ ભરાય ને, કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ, એ ભારતમાં આયોજન થાય એવી શક્યતાઓ ધરાવે છે, કારણ કે અહીંયા આવી જાહેરાત કરવામાં આવી. હવે તો 2027 આવે એના ભરાય તો એ માનવાનું, નકર ક્યાં સુધી યાદ રાખવાનું. ત્યારબાદ ઇટાલીની વાત કરીએ, કેપિટલ રોમ, ચલણ યુરો છે, PM જોર્જીની મેલોન છે.
અને પ્રેસિડેન્ટ સર્જિયો મેટારિલા છે. તો ખાસ યાદ રાખવી બેઝિક માહિતી. ત્યારબાદ 11મી કોમનવેલ્થ પાર્લામેન્ટિયન એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો આનું ઉદ્ઘાટન બેંગ્લોરમાં થયું ઓમ બિરલા દ્વારા. તો લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ બેંગ્લોરના વિધાનસભા સેદ્ધા ખાતે 11મી કોમનવેલ્થ પાર્લામેન્ટિયન એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. 3 દિવસીય આ કોન્ફરન્સ છે, જેનો વિષય તો કે વિધાનસભાના ગૃહો વચ્ચે ચર્ચા કરવી, સંસ્થાઓના લોકોનો વિચાર બનાવવો અને લોકોની આકાંક્ષા પૂર્ણ કરવાનો છે. તો આ વિષય વસ્તુ છે, યાદ રાખવું. કોમનવેલ્થ પાર્લામેન્ટિયન એસોસિએશનની વાત કરીએ, લગભગ 180 કોમનવેલ્થ સંસદ અને વિધાનસભાનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે, જે ઓમ બિરલા CPA ઇન્ડિયન રિજન એક્ઝિક્યુટિવ કમિટીના હોદ્દાના અધ્યક્ષ તરીકે એ હોય છે. ટૂંકમાં ભારતમાં છે ને આ ઇન્ડિયન રિજન એક્ઝિક્યુટિવ કમિટી એના અધ્યક્ષ ઓમ બિરલા છે, બીજાની તો વાત જ નહીં. ભારતમાં CPA 9મો પ્રદેશ છે, જે 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની શાખાઓમાં સમાવેશ છે. તો ખાસ આ તો ડીપમાં છે, પણ અધ્યક્ષ તરીકે યાદ રાખવા ઓમ બિરલા હોદ્દાની રૂએ બને છે એટલા માટે. તો કોણ થાય? તો કે લોકસભાના સભાપતિ થાય, એટલે એ પણ યાદ રાખવું. તો ભારતીય નૌકાદળ તેમની માહિતી અને સંદેશા વ્યવહાર માળખાને મજબૂત બનાવવા માટે આજે INS અરવલ્લી કાર્યરત કરવાનું છે. તો ભારતીય નૌકાદળ આજે ગુરુગ્રામ ખાતે INS અરવલ્લી કમિશન કરશે, એટલે કે આ બનાવી રહ્યું છે નવું INS. એક નિવેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, અરવલ્લી પર્વતમાળાના નામ પર INS અરવલ્લીનું નામ નૌકાદળની માહિતી અને સંદેશા વ્યવહારના માળખાને મજબૂત બનાવવા માટે આ બનાવવામાં આવી રહ્યું છે. અહીંયા બેજ ભારત કમાન્ડ, કંટ્રોલ, મેરીટાઈમ ડોમેન, એર અને માળખા મહત્વપૂર્ણ અનેક માહિતી સંદેશા વ્યવહાર કેન્દ્રોમાં મોકલી શકાશે. આ દરિયા કિનારે તો નથી, પણ દરિયા કિનારાની બધી માહિતી આના થ્રુ કંટ્રોલ થાય અને કંટ્રોલ કરશે, પછી આ INS અરવલ્લી બધીમાં ફોરવર્ડ કરશે. એવી રીતના કંઈક સિસ્ટમ છે. આખી સિસ્ટમમાં પડવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવું, INS અરવલ્લી. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઇલીની PDF સ્ટડી મટીરિયલ માટે. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.